लो मेरा। रक्षा करो अब गुण दोषों से, हरि करुणा पर ग्रहण करो। व्याप्त रहो मम अंतर्घट में, मेरा बता सुख शांति भरो। नन्हे नन्हे पाँव है मेरे, ऊंचा अनुभव तेरा। देख कहीं मैं गिर ना जाऊं, हाथ पकड़ लो मेरा।
करो भगवान, सबका भला करो भगवान, सब पर कृपा करो भगवान, सब पर कृपा करो भगवान, सबका सब विधि हो कल्याण, सबका सब विधि हो कल्याण। શીખવા સોહિલબાસ ઘાંચી. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મને આ સમર કેમ્પમાં આવીને ખૂબ મજા આવી. અહીંયા આપણી ખુદની સુરક્ષા કેવી રીતે કરવી તે શીખવા મળ્યું. મને કરાટેનો ખૂબ જ શોખ હતો, પણ મને શીખવાડવાવાળું કોઈ નહોતું. અહીંયા સમર કેમ્પમાં આવી મને કરાટે શીખવા મળ્યા અને મારું શરીર મજબૂત બન્યું. ભૂપેન્દ્રભાઈ પટેલ, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મને આ શિબિર કેમ્પમાં ખૂબ મજા આવી. મને નવું શીખવા પણ મળ્યું. મને કરાટેનો કંઈ જ આમ અનુભવ નહોતો, પણ હું અહીંયા આવી પછી ખબર પડી કે આટલું બધું પણ આ દુનિયામાં આમ સારી રીતે કરી શકાય છે. એટલે મેં કરાટે શીખ્યા. પછી આપણી સુરક્ષા કેવી રીતે કરવી, નવી નવી એક્ટિવિટી, યોગા વગેરે મને ખૂબ મજા આવી. કે એમણે પોતાનો કિંમતી સમય કાઢીને અત્યારે ઉપસ્થિત રહ્યા. જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે એજ્યુકેશન તો લાઈફની અંદર બહુ જરૂરી છે. ભણતર તો જરૂર છે, પણ સાથે સાથે ગણતર બહુ જરૂરી છે. જે વસ્તુ ભણવાની સાથે સાથે તમે ઘણું બધું તમારી લાઈફની અંદર શીખવાનું તમારે હજી બાકી છે. જે આજે એક ડેમો થયું 3 દિવસની અંદર બહુ જ ઓછા સમયની અંદર ઘણું બધું આજે મેડમશ્રીએ કહી દીધું છે. એમને બહુ સરસ રીતે સમજાવ્યો છે. તમે માતાની વેલ્યુ બતાવી છે. અત્યારે તમને આજે ખ્યાલ આવી ગયો કે ખરેખર રિયલમાં માતાએ ખૂબ ખૂબ સહન કર્યું છે તમારા માટે. ઘણો બધો ભોગ આપ્યો છે, ત્યારે તમે લોકો આ સ્ટેજ પર પહોંચ્યા છો. અને આજે ખાસ કરીને તમે આજે આ શિબિરમાં આવ્યા છો એની પાછળથી તમારી માતાશ્રીનો જ ભાગ છે. કેમ કે અહીં જ કેમ ક્યાંય બી કોઈ બી જગ્યાએ એ લોકોને ટ્રેનિંગ ચાલતી હોય, કેમ્પ ચાલતા હોય, ત્યાં મોકલશો તો એ લોકો કંઈક તો મેળવીને જ આવશે. જે ગર્લ્સ કરે છે એ સૂઈ જ રહ્યા છે. બસ સમજો ડેલી વર્ક આપણું રહેવાનું જ છે. સવારે વહેલું ઉઠવું, કામ કરવું, નાવું ધોવું અને રાત્રે સૂઈ જવું. પણ કંઈક અલગ કરવું હોય, કંઈક એક્સ્ટ્રા બધાથી થોડું આગળ વધવું હોય તો કંઈક ભોગ આપવો પડશે. આ ગર્લ્સથી બધા સુવાનો ભોગ આપીને આવ્યા છે, ત્યારે કંઈક શીખીને ગયા છે. અને આ દીદીએ બહુ બધા નિયમ શીખવાડ્યા છે અહીંથી. જેમ કે ઓમકાર રાત્રે જે બી અહીંથી શીખવામાં આવ્યું છે ફક્ત 3 દિવસ માટે નહોતું. ઇન ફ્યુચર પૂરી લાઈફ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે અને કરવાની છે. અને જે કરાટેને જે બી પ્રેક્ટિસ 3 ડેઝ માટે તમે કરવામાં આવી છે એનું બી ડેલી તમે પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કરશો તો પરફેક્શન આવશે. લાઈફની અંદર પ્રેક્ટિસ બહુ જરૂરી છે અને સાથે સાથે રિવિઝન બી જરૂરી છે. ડેલી તમે એ વસ્તુ કરતા રહેજો. દિલથી આશા છે કે તમને જે બી દીદીઓથી શીખવાડી છે તમે ડેલી કરશો.